નમસ્કાર મિત્રો, સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ રજૂ કરે છે ગ્રામ્ય શૈલીનું હૃદયસ્પર્શી એકાંકી નાટક હત્યા. હૃદયસ્પર્શી નાટક હત્યા. દિગ્દર્શક રમેશ મહેતા. તો આપની સમક્ષ રજૂ થાય છે એકાંકી નાટક હત્યા. સોરઠ ધરાઈ અમારી જગ જૂની, સોરઠ ધરા માણી જગ જૂની, અને માણો ગઢ જૂનો ગિરનાર એના ખાબ જડા ઓલા હે જળું પીએ. અરે એના નમણા જ નર ને નાર. રામ 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 પટેલ બાપા રામ રામ. એ રામ 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 રામ. એ આવો આવો. એ હા બાપા. અત્યારે? હા બાપા, અમે બે ઓલા સૌલાની વાડીએ જતા હતા. ત્યાં ઈ સૌલાએ ઢાંઢાની જોડ લીધી હતી, તે જોવા જતા હતા. ત્યાં દોહરાનો અવાજ સાંભળ્યો. ઈ દોહરા અમારો નવો હાથી લલકારે છે. એને બાપલા આવ્યા છો ને તો બેહો બેહો. અરે ઢાંઢા જોવા પછી જાયજો. એ લ્યો આ બેઠા. દીના ક્યાં દુકાળ છે. તે હે બાપા, આ હાથી હમણાં નવો રાખ્યો છે? હા હા હા, 2 દાડા થયા. માણા કામટો છે હો. અરે ભાઈ, એને વાડી સંભાળી લીધી છે, અને એનું નામ રઘો છે. રઘો. બાપા, પણ તમે માણસને દીકરાની જેમ રાખો છો, પછી તમારા ઉપર ઠાકરની મહેર છે હો. તે હે બાપા, આ રઘો ગવયો લાગે છે. દોહરા ભારી લલકારે છે. અરે આ રઘો કામ કરતા કરતા કંઈક ને કંઈક ગણગણતો જ હોય. લ્યો બોલાવું. એ રગા, એ રગા, એલા રગલા. એ આવું બાપા. પાણી વાળતો તો બાપા, બસ છેલ્લો ક્યારો પૂરો કર્યો. એ રામ 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 બાપલા, રામ રામ. જો રગા, આ બંને ભાઈઓ આપણા ગામના છે. આ રામજીભાઈ અને આ પરબતભાઈ. અરે તારી ગાયકી સાંભળીને આની કોર આવ્યા. એકાદ દોહરો એમને સંભળાયું. અરે બાપા, પણ હું તો અરે સંભળાવો રઘાભાઈ. થવા દો બાપલા, થવા દો. અમને મોજ આવ્યો. ભલે, પણ બાપલા ભૂલસુખ થાય તો માફ હો. સંભળાવું. અરે માફ રઘાભાઈ, થવા દ્યો, મોજ કરાવો. પણ દર્દ ગી ને ગરબો ધણી, અન માડું જ ધીંગા જ એવા કેસર નકલંગની પૂજે. અરે ગોલા ધીંગા જ કોકડ દજ તો ગડડ રત્ના ગડ કદ હડડ મોજા ગબર ગડે કડડ નબ હોત કડા કાન
ધણણ ગિરિવર શિખર દડે ધડક ધડક ગોર કોમલ ધડકત ધડકત કામન કાંત બજે એ રૂમ ઝુમ બરસક બરકા ઘરર ઘરર ગન ગોર ગજે જીર ઘરર ઘરર ગન ગોર ગજે. વાહ અરે વાહ 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 રગાભાઈ, વાહ 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 વાહ. અમારા આ રઘાના ગળામાં છે ને સરસ્વતી માં બેઠા છે હો. એ રઘા, એ જા અને હંધાય હાટું છે ને શા બનાવ્યું. એ કડક અને ગળી બનાવી દે હો. જા જા બધા હાટું શા બનાય. ભલે ભલે બાપલા જાઓ હાલો. અરે પટેલ બાપા, આ ઓલા માસ્તર આવતા હોય એવું લાગે છે હો. હા, આ તો માસ્તર જ હો. એ માસ્તર, એ આની પા હા હવે હા બાલા આવો 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 બાપલા આવો આવો. આવી ગયો. નમસ્કાર નમસ્કાર બધાને નમસ્કાર. આવો 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 માસ્તર. આજ તો આ કોઈ ભૂલા પીડ્યા. એ રગલા એક ડાળી સા વધુ મેઘજે. એ નહીં 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 નહીં, એ ચાની કશી જરૂર નથી. હું ઘેરેથી પીને જ નીકળ્યો છું. અરે માસ્તર, ચામાં ના નો પડાય. તમારા માસ્તરાણી જેવી ચા નહીં હોય, પણ વગડાની ચા તો વગડાની જ ચા કહેવાય હો. મજો મજો આવી જશે. એ લ્યો લ્યો બધાય સા લ્યો. માસ્તર, આની કોઈ કેમ ભૂલા પડ્યા? એ જુઓ, આજે હું દરેક વાડીએ અને ગામમાં ઘેરે ઘેરે જઈ આવ્યો છું. સરકારી ખાતા દ્વારા દરેક ગામડાઓમાં પ્રૌઢ શિક્ષણની શરૂઆત કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ઉંમરના લોકોને અક્ષર જ્ઞાન આપી પોતપોતા પૂરતું વાંચી લખી શકે તેવું સરકારશ્રીએ નક્કી કરેલ છે. સમજ્યા? એટલે તમે હવે નિહારમાં નાના છોકરાઓને ભણાવવાનું બંધ કરી અમને ઢગાને ભણાવશો? અરે પરબતભાઈ, તમે માસ્તરની પૂરી વાત તો સાંભળો. એ પટેલ બાપા, પરબતભાઈએ બરોબર પ્રશ્ન કર્યો છે. જુઓ, સાંભળો. નાના નાના બાળકોની સ્કૂલ ટાઈમસર રહેશે, પણ મોટી ઉંમરના લોકોને વાંચતા લખતા શીખડાવવાનું કામ રાત્રિના 2 કલાક કરવામાં આવશે. સમજ્યા? આપણે વાળું પાણી કરીને ચોરે ગપ્પા મારવા ભેગા થઈએ છીએ, એ સમયે આપણે વાતોચીતો કરતાં કરતાં રાત્રિ શિક્ષણ લઈશું. સમજ્યા બધા? વાહ માસ્તર વાહ, તમારી વાતમાં વજન છે હો. અમે તો આ અંગૂઠા મારી મારીને મરી ગયા, અને શહેરના શેઠિયા અમને છેતરી ગયા, અને હજુ પણ છેતરે જ છે હો. એટલે જ માસ્તર સમજાવે છે કે શિક્ષણ જરૂરી છે. એ ભાઈ, અહીંયા તો કાળા અક્ષર કોડે માર્યા બરાબર છે હો. હવે તમે બધા મારી વાત બરોબર સમજી ગયા. હજુ વધારે ગામના બધા ભેગા થશે ત્યારે આ બાબતે તમને વિસ્તારથી સમજાવીશ કે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. વાહ માસ્તર વાહ. તો હવે હાલો ઘર ભેગા થઈએ. ઝાલર ટાણું થઈ ગયું છે, વાળું પાણી કરીએ અને સોરે સૌ ભેગા થઈએ. બરોબર ને પટેલ બાપા? એને વાળું કરીને હંધાય ડાયરો ભેગા થાય, એ સોરે ભેગા થાવું બધા હો. માસ્તર, એ માસ્તર, હું એ અંગૂઠા સાપ છું. મારે ભણવું હોય તો અક્ષર જ્ઞાન શિક્ષણ લેવાનો દરેકનો અધિકાર છે.
હું તમને પણ સાક્ષર બનાવીશ. એ હાલો હાલો, જો આ ધણ પણ ગામ પધોર જવા માંડ્યું છે. એ હાલો, એ હવે ઝટ વાળું પાણી કરી અને બધાય આપણે સોરે ભેગા થાય. એ હાલો એ હાલો 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 હાલો. આવી જ કુહાડી હોત રાખે છે, આવું જ પાણી ચડાવેલ પાનું છે. ગામ આખામાં એના જેવી ટાંક કોઈની નથી, પંખીડું દીઠું કે ટપ કરતું ને હેઠું પડ્યું જ હોય. એલી લક્ષ્મી, લક્ષ્મી, એ હો એલી તું તો કઈ બહુ મોટપવાળી થઈ ગઈ છો. અમારા જેયુને તો કોઈ દી હવે બોલાવતી નથી. અમારા સૈપણાથી હવે તમે શેના રાખો? અરે વારે હીરી,
આવું બધું ઠાવકું બોલતા ક્યાંથી શીખી આવી? તારા સહીપણા છોડીને મારાથી એકેય દી જીવાય ખરું? હા કને શું કામ ના જીવાય? આ સહીપણીને બદલે નવો સહીપણો જોડ્યો પછી શું કામ એને ના જીવાય? અરે રે, ઈ જડ્યું ન જડ્યું હંધુય હરખું જ છે ને. અટાણે તો હું ને તું બે હરખ્યું જ છી ને. તી હેલી આ તારું આણું કઈ આવશે? બીજી હંધ્યુના તો આવી ગયા. આવ્યા કાય વલાય તું ના વાણ જો આવ્યા કાય વલાય તું ના વાણ જો પણ નાયવા રે ના હોલિયા તારા નાવડા ગેવા નાયવા રે ના હોલિયા તારા નાવડા. કોહે કોણ બેઠું છે? ઈ તો અમારો સાથી છે, હમણાં નવો રાખ્યો છે. તી હેલી હજી તારું આણું કેદી આવશે? આ આવતા દીતવારે તો કમુરતા બેહી જાહે. આણા તો એકને હાટે તન વાર આવી ગયા, પણ મારી માં મને મેલે છે જ ક્યાં? શું વાત કર છો? નથી મેલતી શું કામ એને? હેલી ત્રણ વાર આણે આવી ગયા ને મેલતા શું કામ નથી? મારી આણાની કાંબી મારી નણંદને ચડાવી દીધી છે ને. હા આતી શું? તી મારી માં કે છે કે કાંબી પાછી મારી છોડીને ચડાવો તો જ તમારી હારે મેલું, નહીતર નહીં. તી પાછી શું કામ નથી આપતા? મારી નણંદ ભારે બરાયતી છે, એને ચડ્યું ઈ તો દેવને જ ચડ્યું, પાછું ઉતરે જ નહીં. હવે તો ઘણા મારા સાસરિયાએ બહુ પસ્તાય છે, પણ હવે શું થાય? તારી નણંદને ને કાં તો તને બેમાંથી એકેને નવી કાંબી ઘડાવી દઈએ તો? પણ ગાંઠિયામાં ગરજ જોઈને ઓણ દિવાળી દેખે એટલા તો કોઠીમાં દાણાય નથી. કોદરા ખાવાનો વારો ન આવે તો નસીબદાર. તી તારો વર તો કામ કરીએ બહુ લોટકો માણો લાગે છે ને, આમ કા? ત્યાં તો આંધળું રડે ને ઊંટ ચરે ઈના જેવું છે. કામનાર એક ને ખાનાર ગાડું એક. ઈમાં નવી કાંબી ઘડાવી ઈ કાંઈ હથેળીના ગોળ થોડો હે? તી નહીં ઘડાવે ત્યાં લગી તને અહીંથી નહીં જ મેલે. ના, મારી માં કોઈ રીતે માને એમ નથી. હા તો ભારે કાઠું થયું. આમને આમથી કેટલા દી કઢાઈ, આખો જલમારોતી આમ કેમ કર્યો જાય? પણ સાજણ તારા સંભાળના હરે મારે વેયું ના ઘેરાયું મળે પણ મારે મારા કાળા જ કરે કણવલે અરે એક આવીને એક ચાચું ભરે પણ મારા કાળા જ કરે કણવલે અરે એક ચાચું ભરે. અરે મારી બેન, એક દી નથી જાતો. ત્યાં જન્મારાની વાત ક્યાં કરે તું? મૂંઝાઈશ માં બેન, હંધાય હારાવાના થઈ રહેશે. બહુ જીવ ના બાળીશ, ઘીના ઠામમાં ઘી ભળી રહેશે. એ ઈરકી ક્યાં મરી ગઈ?
હાય હાય મારી માં તો આવી અને હું તો અહીં તારી હારે વાતુના એલારા મારું છું. એ આવી લે છોડી, તું કઈ આવી? થોડીક વાર થઈ આતા. તે તારી માં ક્યાં રહી? મને કે તું વેતી થા, હું નીર પીણો કરી ને વાહો વાહ આંબી લઉં છું. કેમ વાર લાગી? કઈ અહોરું કામ આવી પડ્યું છે? જજમાનની જય હો, જજમાનનું કલ્યાણ હો. હો એ આવો આવો આવો. આવો ગોર બાપા આવો. પાય લાગુ ગોર બાપા. ગોર બાપા, આજે તો કઈ ઓશિતા આઢાળા. હા પટેલ, બ્રહ્મપુત્રોના આગમન તો ઓચિંતા જ થાય એમ શાસ્ત્રાકારે કીધું છે. હા હાસુ હો ગોરદેવ, પણ ક્યાંક ગામતરું કરીને આવતા હો એમ લાગે છે. આ ગોઠણ સુધી ધૂળના ધાબા સોયટા છે એ ઉપરથી કહું છું હો. હા પટેલ, મૂળતળવાળાને અમરાપુર ગયો તો ત્યાં કણે મુખીને ઘેર સરામણું કરાવવાનું હતું એટલે પરાણે મને પણ ફેરો લેખે લાગ્યો લાગે છે હો. ઘેર પૂગતા લગણમાં આ ખડીયો ફાટી ન જાય ને તો સારું છે હો. પણ એ એકલા દાણા ખાતે કઈ ભૂખ થોડી સંતોષાવવાની છે. શાસ્ત્રમાં કીધું છે કે દાન કરવું તો પૂરું કરવું. તમે બામણને લોટ આપો, દાળ આપો, ચોખા આપો, ગોળ આપો, છાણા લાકડા આપો, પણ ઘી ન આપો એ કેવું ખરાબ. એ બહુ ખરાબ હો. હા, હવે સમજ્યા પટેલ. ઘી વગરના સુરમાના લાડવા થાય જ નહીં. હા, હવે સમજ્યા પટેલ. આ અમરાપર વાળાએ હંધું આપ્યું પણ લીલું શાક ખૂટે. પણ આપણી વાડી લીલી કુંજાર જેવી ઊભી છે હો. ત્યાં લગણ શું કામ ને મૂંઝાવશો? અરે રીંગણા કાળા બાજ કુણા માખણ જેવા ઉતરે છે આપણે. એ ધન છે પટેલ, તમને ધન છે. શાસ્ત્રાકારે કીધું છે કે ખૂટતી ચીજનું દાન બીજા કોઈની દાનની તોલે આવી શકતું નથી. અને એમાંય વળી ખાવાની ચીજનું દાન તો સર્વોત્તમ હો. અન્નદાનમ મહાદાનમ. એ છોડી લક્ષ્મી, એ જાને વાડી પડામાં થોડાક કુણા રીંગણા તોડી લાવીને જા બેટા જા, થોડાક રીંગણા લેતી આય. હા હતા, હમણાં જ રીંગણા લઈને આવું હો. પટેલ, ગગીને ઓણ હાણું નથી વડાવવું. આ દીતવારથી તો કમૂરતા બેસી જાય છે. આજ મેઘવારથી આણે આવનારનો સોંઢારવાનો છેલ્લો દિવસ છે. આજે આવી પૂગે તો જ કમૂરતા બેઠા મોર અહીંથી સોંઢાડી શકાય. તમારો અવતાર મોળો લાગે છો કે સામાવાળાનો જ, કે પછી ઓણ માઠું વરસ છે એટલે બાજરો બેસાવવાનો વિચાર છે. ગોર બાપા, કોઈનો વિચાર તમારા જેવો લોભ્યો નથી હો. હામા વાળા તો બિચારા 3 વાર આવી ગયા, પણ અમારી ગગીને કર્મે જરાક વાંધો ઊભો થયો છે. એવું તો વળી શું છે? વાત તો કરો. ગોર બાપા, વાતમાં તો આમ તો ધૂળનોય માલ નથી, પણ બાયડીઓની જાત છે ને. તમે ગોર બાપા જાણો તો છો ને. આ લક્ષ્મીને અમે અહીંથી કાંબી ઘડાવી દીધી હતી. એ એના વરે એની બેનને આપી અને એમ કે છે કે હવે હું તો કહું છું કે ધોઈ રહી કાંબી.
અરે ઓણ બાજરાનો મોલ સમો સરખો ઊભો છે તો આવી 4 કાંબી ઘડાવી દઈશ. પણ મેં તમને કીધું ને કે બાયડીઓની બુદ્ધિ, અરે ખેતરના સેઢા સાવ રેઢા મેલે ને સીંડા બુરવા કોઈ વળે. એ દરવાજા મોકળા ને ખાડે ડૂચા, એમ કહો ને ભલા માણસ. શાસ્ત્રાકારે કીધું છે કે સ્ત્રીની બુદ્ધિ પાની. બરોબર કીધું છે બાપા, તલ ભારે ખોટું નહીં. હવે હું તો કહું છું કે જે હશે, આપણે તો ભર્યું ભાર્યું ખેતર છે ને ખાંડિયા બાંડિયાની જોડ છે. અરે ત્યાં લગણ એકને હાટે 21 કાંબી ઘડાવવાની તેવડ છે. પણ મારા ઘરમાંથી જરાક મમતાવાળા છે, કે છે કે મારી ઘડાવેલી કાંબી હતી ને એવી ને એવી આય મારી રાખ સામે હાજર કરો ને તો જ મારી છોડીને મેઘવડ મેલું નીકર નહીં. આવી આકરી હઠ લઈને બેઠા છે. એ તો બહુ ભારે કહેવાય હો. અરે ગોરબાપા, ભારેની તો વાત જ મેલી દ્યો. અરે 4 વાર તો બસારા આણું વાળવા ગાડા જોડીને અહીં આવ્યા, પણ મારી લક્ષ્મીની બાએ કજિયા કરી કરીને પાછા ધોળા મૂળા જેવા કાઢ્યા. ઓલાવે બિચારાવે કીધું કે ઓણુકી હાલ જાળવી જાઓ, સામે વરહ ભારો ભાર રૂપાની કામગડી ઘડાવી દેશું. પણ ઘરવાળા માને જ નહીં ને. અરે હઠ લીધી એ લીધી. પટેલ, શાસ્ત્રાકારે 4 હઠ ગણાવ્યા છે: બાળ હઠ, સ્ત્રી હઠ, રાજા હઠ અને ચોથો જોગી હઠ. એ હંતાઈમાં સ્ત્રી હઠ બહુ ભારે હો. અરે ગોર બાપા, આકરાની તો વાત જ મેલી દ્યો. મારાથી તો શેરીએ ઊંચું માથું કરીને નથી હલાતું, માનશો? હું તો 8 પોર અહીં ખેતરે જ પડ્યો રહું છું ને બિચારી લક્ષ્મીને ગામની બાયડીયું પીખીને ખાઈ જાય છે. સાવ સ્વાભાવિક છે. શાસ્ત્રાકારે કીધું છે કે સ્ત્રીની જાતને 3 વસ્તુમાં બહુ રસ આવે છે: રોણું, જાણું અને ત્રીજું વગોણું. રોણું કહેતા રોવાનું, કોઈ મરી જાય ત્યારે કાણ કૂટણ કરવાનું. ધૂણું કહેતા કંઈ પણ નવતર જોવાનું, જેવું કે લગ્ન, વરઘોડા, ફુલેકા વગેરે. ને ત્રીજી વસ્તુ તે વગોણું, અર્થાત કોઈની વગોવણી એ ખોદણી કરવી તે. હાવ સાચું કીધું. અરે અમારી વગવણી કરવામાં તો ગામે કાંઈ બાકી નથી રાખ્યું. અરે સવાર પડે છે ને નવી વાતો ઉપડે છે. મારી લક્ષ્મી બિસારી તો રોઈને ઘરને ખૂણે બેઠી રહે છે. હે ગોરબાપા, અરે માણાની માથે પણ મોત છે કે નહીં? અરે મારી લક્ષ્મીની સાવ ખોટી વાત ઉપાડું છે અને માથે 1000 વાળાનો ભો નહીં લાગતો હોય એને? ન લાગે પટેલ. શાસ્ત્રમાં કીધું છે કે પાપી પુરુષ પાપ કર્મ કરતી વખતે ઈશ્વરને ભૂલી જાય છે. તો આ દુનિયા રસા તાળ જાય હો. અરે રાજકોટના પારખા કઈ રીતે રે? ભાઈનો વિશ્વાસ ન કરે અને માં છોકરાને ધવરાવે નહીં, અને વાયડું એના વેલાને ખાઈ જાય. ગોરબાપા, વાયડું વેલાને ખાઈ જાય. એમ જ થશે પટેલ. શાસ્ત્રકારે કીધું છે કે આ કળજગના એધાણ છે. તમે ગણાયું એ હંધુ આ કળજુગમાં થશે જ. ગોરબાપા, એવું થાય ને તેથી આ ધરતીના રસકસ ઉડી ગયા સમજી લેજો. ગોરબાપા, આ કળજગમાં પણ દુનિયા શેષનાગ બાપાની ફેણ ઉપર ટકી રહી છે હો. ને એમ જેવા પાપિયા માણાને પણ ધરતી ઉપર હાલવાનો માર્ગ દે ને
એ થોડાક તમ જેવા પુણ્યશાળી માણાનો પ્રતાપ છે. બાકી મારી લક્ષ્મી, આહા, મારી લક્ષ્મીની વાતો સૌ હમણાં મન ફાવે ને એમ કરે છે. પણ એ સૌને ક્યાં બે જીવ જીવવાનું છે? અરે મોત તો હવની માથે છે ને. કોઈને બેદી મોડું કે બેદી વહેલું. મારી લક્ષ્મીની માથે ગામ એટલા મેળા ધુએ છે, એની હાટે બીજું કોઈ હોય ને તો કેદીનો ગળા ફાંહો કઈને બેઠું હોય. ગોર બાપા ગળા ફાંહો નહીં નહીં નહીં, અંતે તો સતનો જ જય છે ને પાપનો ખે છે. શાસ્ત્રકારે ખોટું નથી કીધું કે સતિયા જન રે હો સતની સુડી એવી થાય. સોનું હશે એની જ કસોટી થશે. પિત્તળને કોઈ અડવા પણ નહીં જાય. સાચી વાત છે. બાકી પાંચે આંગળીએ પવિત્ર તો આ કળજગમાં કયો માયનો પૂત જીવે છે. આપણે સૌ એકબીજાના ટીકા કરવા વાળા પણ પોતપોતાના પહેરેલા લુગડામાં તો નાગા જ હોઈએ છીએ ને. હા જ, હોળીને પાછો અમરપટો લખાવીને થોડા આવ્યા છીએ. સૌને મરવું તો છે જ ને. પણ માથું જ કૂટાયું માનવી, માથું જ કૂટાયું માનવી તો વિઘોજ એક પવાય. એ બોલો હરિબર રીજય રાજડા. અરે તો નવખંડ લીલો થા. કોણ કોહે કોણ બેઠું છે? સાથી બેઠો લાગે છે. હા, એ દુવા ગાવામાં ભારે પાવરદો છે. દી આખો ગાંગરે અને મૂંગો રે ને તો એના મોઢામાં બાવા બાજી જાય છે. કાં આજ કંઈ બહુ અસુરું થઈ ગયું? અરે ડોબા અડી ગયા ને સારી વાર થઈ. ઓલો ગુડાણો તો ને. કોણ કોણ આવ્યો તો? ઓલ્યો નગરો પીટ્યો, કાળા કામાનો કરવા વાળો. કોણ પણ? નામ પગ કે પછી કાંઈ? ઓલો મેઘવાળ વાળો, બીજો કોણ હોય? કોણ? ઉકો અટારો પંડ્યા આવ્યો તો? હા, ઈ જ મલ્લકનો ચોરટો. અરે રે રે, આપણી ગગીના વરને, આપણા જમાઈને આમ. હવે જોયો મોટો જમાઈ. ઈતી જમાઈ છે કે જમ? અરે પણ શું આવ્યો હતો ને શું નહીં, એની પૂરી વાત તો કર. આવ્યો તો એના બાપના લગ્ન કરવા, નાક વગરનો. ગાડું જોડીને લક્ષ્મીને તેડવા આવ્યો તો. કહે છે આદિત્વારના કમૂરતા બેહી જાય છે, એટલે આજે જ મોકલો, નહીતર પોર લગન નહીં તેડાય. સાવ સાચું કીધું. શાસ્ત્રકારે કીધું છે કે કમૂરતા બેઠા મોર. પછી તો પછી શું જવાબ આપ્યો? જવાબ શું આપું બીજો? મેં કીધું પછી તેડવા ન હોય તો જા મારા બાપ પાસે. પહેલવેલા મારી કતિકા જેવી જાડી કાંબી હાજર કર, પછી તેડવાનું નામ લે. પણ આ તે કાંઈ રીત કહેવાય? હવે બેહો બેહો તમે તો આખો જલમારો ગળાકૂદ પીધે રાખી છે કે બીજું કાંઈ કર્યું છે? મારી દીકરીની લબદા જેવી નવી નકોર કાંબી એની બેનને ચડાવી દીધી. તી જરાય વિચાર ન આવ્યો મલકના ચોરટાને? અરે ઝાલમમાં ગઈ કાંબી. અરે હું તો હવે મૂંગા રહ્યો મૂંગા. તમે તો ના બોલો ને એમાં જ માલ છે. મારી 1.25 રૂપિયાની ખણખણતી કાંબી પોતાની બેનને ચડાવી દીધી અને પાછો અહીં ગાડું લઈને તેડવા આવ્યો હતો મલ્લકનો ચોરટો. પણ હું તો કહું છું કે હવે કીધા ને ન કીધા, આપણે રાતા પર સેવે રડીને ઘડાવ્યું હોય એ ઘરેણું આપણી પેટની જણીને ન ચડે અને પારકી જણી લઈ જાય
તોય તમારા પેટનું પાણી કેમ હલતું નથી? હજી તો પોર મોસમ ટાણે હીરાચંદ શેઠને 2 ખાંડી બાજરો વેચીને આવ્યા તઈ મૂળાના પતિકા જેવા 100 ગણી દીધા હતા. એ ભૂલી ગયા? એના સારું બાજરાના ઓઘા પીલી પીલીને કડને વાહો એક કરી નાખ્યા હતા. એ ભૂલી ગયા. પણ હવે થયું અણથ્યું કેવી રીતે? હાય હાય, તમે તો સાવ જલમારો જ લજવો. એટલો તો વિચાર કરો કે કાળી મજૂરી કરીને સોનીને દહીંના ફોદા જેવા રૂપિયા ચૂકવા એ પારકી જણી ચાવી જાય. એનાથી ભૂંડું બીજું શું કહેવાય? અરે આપણને 1000 હાથ વાળો દઈ દે હો. અરે વાત તો આખી રૂપકડી 125 છે ને. આમાં રૂપિયા બુપિયાની વાત જ નથી. વાત એમ છે કે એનાથી એવું કામ થાય જ કેમ? આજ તો આપણી છોકરીની કાંબી પારકાને આપી દીધી, કાલ સવારે ઉઠીને છોકરીને જ સંચોડી કોક પારકાને આપી આવશે એની બેનનો ધણી. તે ઉકાને તમે હાવ પાછો કાઢ્યો? પાછો ન કાઢું તો શું? ઈ કપાતરના પગ પૂજું? પણ આમ ને આમ તે કેટલા દી હાલશે? અરે દીકરીને પરણાવી છે પછી તો એ પારકી થાપણ ગણાય ને. આપણે ઘેર 2 દી 4 દી 5-15 દી હોય, આખો જલમારો થોડો અહીં થોડો કાઢશે. હા હા, ઈ મલકના ચોરટાનું પાણી ઉતારવા આખો જલમારો મારી છોડીને અહીં રાખવાની મારામાં તેવડ છે. જ્યાં લગણ ગોઠણ હમી ઝાડ ઉગે છે અને મુઠ્ઠી ફાટે એવો બાજરો પાકે છે, ત્યાં લગણ સૂકો રોટલો અને ગાજરની શીર ખવડાવી લક્ષ્મીને અહીં રાખવાની મને તેવડ છે. એ લક્ષ્મી, હવે રીંગણી પી રહી હોય ને તો ડાબા થાળામાં વાળજે. એ કુંજલડે રે સંદેશો મારો જય વાલમ જીન કે જોરે સઈ કુંજલડી કુંજલડી રે એ સંદેશો મારો જય વાલમ જીન કે જોરે સઈ ઓલા કાઠા નાય મેરે પંખીડા ઓલા કાઠા ના છે પંખીડા ઉડીને આવ્યા આજી રે કુંજલડી કુંજલડી રે એ સંદેશો મારો જય વાલમ જીન કે જોરે સઈ. આજના સવારના પોરમાં આવા જ દુહા ગાયા રાખે છે. હે ગોરબાપા, તમે શું કહેતા હતા? એ તો શાસ્ત્રકારે કીધું છે કે કળજગમાં હંધાય કરતું ઊંધા થાય. નેવાના પાણી કઈ મોભે તળે ન તળે ને, પણ કળજગમાં એ થાય. માવતર ગલઢા જીવતા બેઠા રહે ને જુવાન જોત ધીણા મોર ચાલ્યા જાય. આ ભાગ્યાએ 3જી વાર કોહને વાયમાં નાખ્યો. હજી હમણાં ભૂરિયા લુવારને પતરું જીડ્યું છે. દીકરાના કરમ કુંભારના છે ને લખણ લખપતિના છે. ઓલાણે જાતા ગીત ગાતો ગાતો નાડા ઉપર આખું પૈયું હિચકતો જાય અને પછી એલા સાવકારના દીકરા, આ કોનું પતરું મફત આવે છે તે વારે ઘડીએ વાયુમાં ફેંકસ? કોણે કીધું કો વાયમાં ગયો? અરે આ બફાકો શેનો થયો? અરે બાપા, લક્ષ્મીબેન વાયમાં. હે? અરે મારે કરી રગા,
એ રગા જટ વાયમાં ઉતર ને મારી લક્ષ્મીને બહાર કાઢ. રગા જટ વાયમાં ઉતર દીકરા, વાયમાં ઉતર. એ આ ગયો, અરે અરે ગયો અંદર જ ગયો. હાલો ભાઈ ચક્કર મારી. ચૂપ થા હવે, ચૂપ થા તું. ભાઈ ભાઈ સંભાળીને, અરે સંભાળીને. ગગીને ખાટલે સુવાડી છે. ગોર બાપા જરા જોવો તો આ આ આ દીકરી, મારી દીકરી. પટેલ બાપા હવે હવે અરે ગોર બાપા તમે શું બોલો છો? મારી લક્ષ્મીને કાંઈ નથી થવાનું. અરે હમણાં જ બેઠી થાય. લક્ષ્મી લક્ષ્મી દીકરા બેઠી થા. અરે હું તને આજે જ તારા હારે મૂકી જઈશ દીકરા, આજે જ તારા હારે મૂકી જઈશ. પટેલ બાપા ગામના માસ્તરને જાણ કરો અને તમારા ભાઈબંધ બધાને તેડાવી લાવો. રગા રગા એ હું જાઉં છું, હમણાં જ આવ્યો. લક્ષ્મી, એ લક્ષ્મી, મોટામણી જવાબે નથી દેતી. આ તો લક્ષ્મી ક્યાં સુધી? શું થયું? કાકી લક્ષ્મીના લુગડા કાપીને? બેટા લક્ષ્મી વાયમાં. કે મારા પ્રતાપે લક્ષ્મીએ વાયમાં પડીને. નહીં, મારી બેન તે શું કર્યું? દીકરી શાંતા. પટેલ બાપા અમોને રગાએ વાત કરી. આ તો બહુ જ અઘટિત બનાવ બની ગયો. આવી ડાય સમજુ સંસ્કારી દીકરી આત્મહત્યા કરે એ દુઃખની વાત છે. નહીં આ આત્મહત્યા નથી માસ્તર, આ હત્યા છે. અને આ હત્યારી મારી બાયડી છે. મારી લક્ષ્મીનું જીવન ધૂળ ધાણી કરી નાખ્યું. આ હત્યારી છે. પટેલ બાપા શાંતિ રાખો. જે બનવાનું હતું એ બની. હું એની માં હતી. મારી દીકરીનું ભલું વિચાર્યું હતું. બસ હવે ચૂપ પર. તે ભલું વિચાર્યું હતું. અરે ચાર વાર દીકરીને તેડવા આવ્યા. તે તારી જીદને ન છોડી. અત્યારે જો આ તારી જીદનો પ્રતાપ, તારી જીદનો પ્રતાપ. પટેલ બાપા તમારી વાત સાચી છે, પણ હવે આગળ શું કરવું એ જરા માસ્તરને પૂછીએ. પેલા ખાતાને બોલાવો અને આ હત્યારણને જેલમાં નાખો. ખાતાને બોલાવો. મને જેલમાં નખાવી હોય તો નખો, પણ મને હત્યારી ન કહો. પટેલ બાપા હવે તમે બંને શાંત થાઓ. તમારી બંનેની લાગણીને હું સમજુ છું અને માતાની લાગણીને પણ સમજુ છું. આજની માતાઓ લાગણીવશ થઈ પોતાની પુત્રીનો પક્ષ લે છે. સાચું શું અને ખોટું શું તે નથી સમજાવતી અને પોતાના વિચારો પુત્રીઓ ઉપર ઠોકી બેસાડે છે. દરેક માતા એમ વિચારે છે કે હું જે સલાહ આપું
તેમજ તેના સાસરે થવું જોઈએ, પણ આ વિચારથી પોતાની દીકરીનું અહિત કરે છે તેમ માતા નથી સમજતી અને જીદમાં આવા પરિણામો આવે છે. માસ્તર, મને લાગે છે કે આ વાતના અહીંયા પૂરી કરીએ અને દીકરીની આગળની વિધિ કરવી જોઈએ એમ હું માનું. બરોબર છે, હો. બરોબર છે. ગોરદાએ સાચી વાત કરી હો. મારા મત મુજબ ખાતાને જાણ કરવી જોઈએ અને કાયદો કાયદાનું કામ કરશે. લક્ષ્મી, મારી બેન લક્ષ્મી. પણ માસ્તર આ હત્યા છે હો. તારે જીવ દીકરીનું જીવન બરબાદ કરી એને મરવા મજબૂર કરી છે. એટલે આ આત્મ હત્યા નથી માસ્તર, આ હત્યા છે અને મારી બાયડીને સજા થવી જ જોઈએ. આ હત્યા છે, હત્યા છે, હત્યા છે. પણ ભાઈ મરે ભવહારીએ અરે બેની મરે 10 જાન પણ જેના નાનપણમાં માવતર મરે અરે એને ચારે દેહુના વાવા પણ જેના નાનપણમાં માવતર મરે અરે એના ચારે દેહુના વાવા. આ હતું એકાંકી નાટક હત્યા. આ નાટકના કલાકારો લક્ષ્મીના પાત્રમાં રિંકલબહેન મહેતા, બહેનપણી હીરીના પાત્રમાં તેજસ્વીની બેન જોશી, થોભણ પટેલના પાત્રમાં રમેશ મહેતા, જેઠી પટલાણીના પાત્રમાં ચંદ્રિકાબેન મહેતા, વજયશંકર ગોર મહારાજ હિમેન ધોળકિયા, પરબત પટેલ ધનેશભાઈ રાજજી, રામજી પટેલ જીતેન્દ્રભાઈ ઝાલા, માસ્તર દીક્ષિતભાઈ બક્ષી, હાથી કૈલાશભાઈ માળી. તો આ હતા નાટક હત્યાના કિરદારો. આ નાટકમાં ખાસ વિશેષ આભાર દુહા અને છંદની રમઝટ બોલાવનાર અમુદાનભાઈ ગઢવી તેમજ લાઇટિંગ ઇફેક્ટ ગિરીશભાઈ પુરોહિત અને સહાયક કિશોરભાઈ મણિયા. આપને આ નાટક કેવું લાગ્યું એ અમારી યુટ્યુબ ચેનલ GJ11માં આપ ખાસ કોમેન્ટ કરી અને અમને જણાવશો. આભાર, આભાર, આભાર. જય હો, જય હો, જય હો.